અને રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીનો હુંકાર। જન્મદિવસની ઉજવણી પ્રસંગે પરસોત્તમ સોલંકીએ હુંકાર કર્યો, કહ્યું હું વેક નથી થયો, હજુ મજબૂત છું। 1.5 મહિનો બીમારીની સામે લડ્યો અને ત્યારબાદ ઘરે આવ્યા મત્સ્ય ઉદ્યોગ મંત્રી। જિંદગી દાવ પર લગાવી દઈશ, પરંતુ કોઈને દુખી નહીં થવા દઉં, પરસોત્તમ સોલંકીએ કહ્યું। તેમણે કહ્યું, તમને લાગતું હશે કે હું વેક છું, 1.5 મહિનો સારવાર લઈને પાછો આવી ગયો છું, ડરવાનું શીખ્યો નથી કે કોઈનાથી ડર્યો પણ નથી, કોઈને તકલીફ હોય તો મારો દરવાજો ખુલ્લો છે, પરસોત્તમ સોલંકીએ કહ્યું। આવતા દિવસોમાં કોઈને કાંઈ બી તકલીફ હોય તો આ ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે 24 કલાકમાં ક્યારેય બી આવો, પરસોત્તમ સોલંકીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને રહેશે। એમાં કોઈ ચિંતા નહીં કરતા। એમાં મારી જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડી લઈશ, પણ કોઈને દુઃખી નહીં થવા દે। આનાથી બીજું મને વિચાર કાંઈ ન જોતું। તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ બહુ વીક થઈ ગયા। હમણાં હું 1.5 મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં 1.5 મહિનો રહેવું પડ્યું, કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી। ડૉક્ટર લોકે બી જવાબ આપી દીધો, પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે। મારે અમે જી આવ્યું એની સામે હું સામના કરું, હું લડું જ। મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતું નથી। આજે કુદરતની મહેરબાની, આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે।